નમસ્કાર હું પ્રવીણ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને વિશેષ રજૂઆત શિક્ષણ પર આધારિત છે અને શિક્ષણ માફિયાઓ પર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી જીએસટીવીએ તેના પર આધારિત છે। ફી નિયમન કાયદો બનાવ્યો સરકારે કે એક લિમિટમાં રહે પ્રાઇવેટ શિક્ષણ ચલાવતી સંસ્થાઓ અને વાલીઓને પણ રાહત થાય। જે નિયમો બન્યા કે કેટલા નિયમ સુધી પ્રાઇવેટ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફી ઉઘરાવી શકે, પરંતુ આ ફી નિયમન કાયદો બન્યા બાદ પણ પરિસ્થિતિ જે છે તે છે, કેમ કે જે પહેલા પણ થતું હતું એ આજે પણ થાય છે। જે ફીસ પહેલા પણ આ નિયમન કાયદો બન્યા પહેલા ઉઘરાવાતી હતી એ જ ફીસ હવે ઉઘરાવાય છે। ઘણી બધી એવી શાળાઓ છે અને આ શાળાઓમાં થોડા સમય પહેલા જીએસટીવી જે સ્ટિંગ ઓપરેશન અને અહેવાલ દેખાડ્યો અને અહેવાલ બાદ જે ગુંડાગર્દી જોવા મળી એ સંસ્થા એ સ્કૂલના સ્ટાફ તરફથી તે પણ આપણે જોઈ। તો હવે ફરીથી એ જ મુદ્દા પર વાત કરીશું કે કઈ રીતે પ્રાઇવેટ શિક્ષણમાં પ્રાઇવેટ સંસ્થાઓ શિક્ષાના નામે ઉગાડી લૂંટ ચલાવી રહી છે અને આ લૂંટ પર જીએસટીવીની સર્જિકલ સ્ટ્રાઇક। તો પહેલા શિક્ષણમાં વ્યાપાર વિષય હતો, પણ હવે શિક્ષણ જ વ્યાપાર બની ગયું છે। અત્યાર સુધી ઉગાડી લૂંટ કરતી શાળાઓ પર લગામ લગાવવા સરકારે ફી નિયમન કાયદો ઘડ્યો, પરંતુ આ કાયદો કાગળ પર છે, પણ હવે આ લૂંટ ઉગાડી નથી, ઢાકેલી છાની છુપી રીતે આ લૂંટ થઈ રહી છે। જીએસટીવી કરશે આ તમામ સ્કૂલોનો, એમાં એકમાત્ર સ્કૂલ છે જે અમે તમારી સામે દર્શાવીશું। ખ્યાલ પણ આવી જશે કે હાલત જે આ સ્કૂલમાં છે તે કદાચ એડમિશન પ્રોસેસમાં તમામ સ્કૂલોમાં હાલમાં પણ થતું હશે કે આખરે આ કઈ સ્કૂલ છે જેમાં ફી નિયમન કાયદાનો દેખાવ પૂરતો જ અમલ થાય છે, બાકીની રકમ અંડર ધ ટેબલ ઉઘરાવાય છે। કયા શહેરની આ શાળા છે, કેવી રીતે તરકીબથી આ શાળા ઉગાડી લૂંટ ચલાવી રહી છે, તો આપને એટલું જણાવી દઈએ કે આ શાળા ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની છે। કઈ રીતે આ શાળા શિક્ષણના નામે લૂંટ કરી રહી છે, જુઓ આ સ્ટિંગ ઓપરેશન। આજે અમદાવાદના ચાંદખેડામાં આવેલી અનન્યા સ્કૂલ, જેટલી મોટી શાળા તેટલી જ મોટી રકમની અહીં લૂંટ કરાય છે। વાલીઓના ખિસ્સા ખંખેરાય છે, ફેસિલિટીઝના નામે વાલીઓને જ ખંખેરી લેવાય છે। ફી નિયમન કાયદો ઘડાયો તો ખરા, પણ કાયદાનું ચીરહરણ કરતી અનન્યા સ્કૂલ કેવી રીતે લૂંટ ચલાવે છે તે પણ જોઈ લો। રાજ્ય સરકારનો ફી નિયમન કાયદો માત્ર કાગળો પૂરતો જ છે। અમદાવાદની પ્રાઇવેટ શાળાઓ બેફામ ફી વસૂલી રહી છે। જીએસટીવી રિપોર્ટર અનન્યા સ્કૂલના લૂંટના ધંધાનો પર્દાફાશ કરવા માટે વાલી બનીને ગયા। જુનિયર કેજી તેમજ ચોથા ધોરણના એડમિશન માટે ઇન્ક્વાયરી કરી અને ત્યારબાદ કેવી રીતે રૂપિયાની માયાજાળ સમજાવાય છે તે જોવા અને સાંભળવા જેવું છે। तो देखिए इसका 28,000 फी रहेगी ईयरली। ओके, तो अगर आप वन टाइम पे करते हो तो 2,000 लेस होगा और 1,000 रजिस्ट्रेशन फॉर्म होगा, इसमें आपका रजिस्ट्रेशन फॉर्म और आई कार्ड रहेगा। कैसे कैसे रजिस्ट्रेशन फॉर्म एंड आई कार्ड का 1,000 है, वो नॉन रिफंडेबल है, वो कैश देना है। उसके फी 28,000 रहेगी। 28,000 में आप अगर वन टाइम पे करते हैं तो आपका 2,000 लेस हो जाएगा। ओके ओके सर, 2,000 लेस हो जाएगा। फी के अंदर क्या क्या फैसिलिटीज इंक्लूड होंगी? ऑल टेक्स्ट बुक्स होंगी, नोटबुक आपको परचेज करना है अगर वो टीचर्स रिक्वायर करती है तो। इंग्लिश मीडियम दोनों इंग्लिश नहीं, गुजराती मीडियम हमारे यहाँ फ्री में नहीं है। अच्छा, फ्री में नहीं है, ओके, ओनली इंग्लिश मीडियम में है। ठीक। तो आपको टेक्स्ट बुक्स यहाँ से मिलेगी, यूनिफॉर्म यहाँ से मिलेगी, डे सेलिब्रेशन होंगे एंड कॉम्पिटिशन्स होंगे। बच्चे के अंदर सेल्फ कॉन्फिडेंस के लिए हम बच्चों को छोटी छोटी एक्टिविटीज़ करवाएंगे। प्लस स्कूल से रिलेटेड कोई भी इन्फॉर्मेशन होगी SMS के थ्रू रहेगी। पर फोर्थ का मैं आपको बता देती हूँ, ये तो इसका हो गया। फोर्थ में रहेगा उसका कोई रिफंडेबल आई कार्ड एंड रजिस्ट्रेशन फॉर्म भी रहेगी। उसके बाद आपका फोर्थ में फीस रहेगी 30,000। 30,000। हाँ, 30,000 रहेगी, जिसमें अगर वन टाइम पे करते हैं तो 28 हो जाएगी। अगर आप मंथली भी पे कर सकते हैं, क्वार्टरली भी पे कर सकते हैं, आपको जैसे फीस करनी रहेगी। સાંભળ્યું કેવી રીતે ફી નિયમન કાયદા મુજબ ચેકથી ફી લેવાય છે અને બાકીની રકમ કેશમાં અંડર ટેબલ ચૂકવવી પડે છે।
હજુ તો આ ગોરખધંધાની ઘણી અંડર ટેબલ વાતો બહાર આવશે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે કિશન કાંઠેલિયા, GSTV, અમદાવાદ. તો ફી નિયમન કાયદો બન્યો, પરંતુ પડી કોની છે? અને જે પ્રકારે સંચાલકો દ્વારા અને શાળાના સંચાલકો દ્વારા સિસ્ટમ સમજાવાય છે કે ફી નિયમન કાયદા બાદ પણ જે નિયમની ફીસ છે એ તો તમારે આપવી પડશે, પરંતુ જે ઉપરની ફીસ છે કઈ રીતે અંડર ટેબલ જે પ્રોસેસ ચાલે છે એ જ મોટા ભાગે દરેક શાળામાં ચાલે છે. આ પહેલું ચેપ્ટર છે આ શાળાનું. એડમિશનની સિઝન ખુલી છે અને ફરીથી 4 હાથે આ શિક્ષણ માફિયાઓ વાલીઓને લૂંટી રહ્યા છે. આપણી સાથે સ્ટુડિયોમાં અમારા સહયોગી કિશન કાંઠેલિયા છે અને દીપક રાજ્યગુરુ જે પ્રમુખ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના. બંનેનું સ્વાગત છે. કિશન, આપથી શરૂઆત કરવા માંગીશ. ગણતરીની મિનિટોમાં જ કદાચ ઘણા દર્શકોએ જોયું, વાલીઓએ પણ જોયું કિશન, કે ફી નિયમનનો કાયદો બન્યો, પરંતુ માત્ર કાગળ પર. એક સ્કૂલ GSTV સૌ સામે લાવ્યું અને કદાચ આ જ હાલત અત્યારે એડમિશન પ્રોસેસ શરૂ છે. કદાચ દરેક લોકો આ જ હાલતમાં આ જ પ્રોસેસ અપનાવી રહ્યા છે કે ફી નિયમન કાયદો બન્યો, અમને કંઈ ફરક નથી પડતો, અમારે જે ફી ઉઘરાવી છે તે જ ઉઘરાવીશું, અમારી પાસે રસ્તો છે ફી ઉઘરાવવાનો. જે પ્રમાણે આ GSTV અહેવાલ રજૂ કર્યો છે, હું પ્રવીણ એક વસ્તુ ચોક્કસથી કહીશ કે શાળા માફિયાઓ 15,000 સરકારી નિયમ મુજબ ફી લેશે, જેથી સરકારને લાગે કે તમામ શાળાઓ છે ત્યાં નિયમનું પાલન કરી રહી છે. પણ ખરેખર વાસ્તવિકતા અમદાવાદની જ નહીં પણ રાજ્યની જેટલી પણ આવી ખાનગી શાળાઓ છે ત્યાંની વાસ્તવિકતા આ છે કે સરકારના નિયમ પ્રમાણે 15,000ની ફી ચેકથી લો, અને બાકીની જે ફી છે એક્ટિવિટી, શાળાનો ડ્રેસ, CCTV કેમેરા, AC, હોર્સ રાઇડિંગ, આવી બધી એક્ટિવિટીના નામે લેવામાં આવે છે. જે ફીસ તમારે સેલ્ફનો ચેક આપો અથવા તો રોકડ રકમથી આપો. જે પ્રમાણે આ સ્ટિંગમાં પણ આપ જોશો કે અને આવી ફીસ ઉઘરાવવા માટે એક અલગથી માણસો પણ રાખવામાં આવે છે, જે આ રોકડના પૈસા, હા એજન્ટ કહી શકો, શાળાના એજન્ટ ભાષામાં, કે જે લોકો સ્કૂલની બહાર ઊભા હોય અને તમારી જે તમામ એડમિશનની પ્રોસેસ થઈ જાય ત્યારબાદ તમને કહેવામાં આવે કે જે ચેકના પૈસા છે તે તમે એડમિન ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી આપો, અને બાકીના પૈસા છે તે ઓફિસની બહાર આ ભાઈ ઊભા છે એમની સાથે મળી લો, જે તમને એક્ટિવિટી જે ફીસ છે તેના તમામ માપદંડ આપને કહેશે અને જે તમામ રોકડના પૈસા છે તે તમે તેમને આપી શકો. આવી રીતે આ ગોરખ ધંધો અમદાવાદ નહીં પણ ગુજરાતમાં ચાલી રહ્યો છે. અને આ તો GSTV એક શાળાનું બતાવ્યું છે, આવી અનેક શાળાઓ છે જે આવી રીતે ફી ઉઘરાવી રહી છે. તો રાજ્ય સરકારે આ કાયદો બનાવ્યો, કાયદાની પાછળ એક કમિટીની રચના કરવામાં આવી, પણ શિક્ષણ અધિકારી હોય છે, જિલ્લા શિક્ષણ સમિતિ હોય છે, જે સરકારી અધિકારી હોય છે, તેઓ આની પાછળ કેમ પૂરતું ધ્યાન નથી આપતા. અને આ શાળા સંચાલકો પણ કબૂલી રહ્યા છે કે અમે નહીં પણ અમદાવાદની અનેક શાળાઓ આવી રીતે કરી રહી છે. અનેક નહીં પણ એમ પણ કહી શકાય કે તમામ શાળા, તમામ જે હાઈફાઈ ફેસિલિટી, કેમ કે તેને પણ ધંધો ચલાવવો છે, ચોખ્ખી ભાષામાં કહીએ તેને પણ ધંધો ચલાવવો છે, જે ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે. કિશન જી, ચોક્કસથી કહી શકાય. અને એક વાત એ પણ હું તમને કહીશ કે આ લોકોએ એક એજન્ડા સેટ કરી લીધો છે કે વાલીઓ છે તેમને પોતાના બાળકો ભણાવવા તો પ્રાઇવેટ સ્કૂલમાં જ છે ને, તો આપણે બધા એક સાથે ચાલીએ તો પછી આપણા બધાને પાસે એડમિશન આવવાના છે, બધા જ વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાં ભણવાના છે. તમામ જે શાળા સંચાલકો છે તે પોતે 15,000 રોકડા લે છે અને બાકીની જે તમામ ફીસ છે તે પાછલા દરવાજે ઉઘરાવે છે, અને બધાએ આવી રીતે મન બનાવી લીધું છે જેથી કરીને બધાનો આ ગોરખ ધંધો. અને વાલીઓ પણ જાય કે આ મજબૂરી છે, આખરે વાલીઓને પણ પ્રાઇવેટમાં શિક્ષણ અપાવવું છે, સારી ફેસિલિટીઝ અપાવી છે, પરંતુ જે બ્રેક મારી છે રાજ્ય સરકારે, જે ફી નિયમન કાયદો બનાવ્યો છે, એવું લાગતું હતું કે અસર પડશે, પરંતુ GSTV શરૂઆતથી કહેતું આવ્યું છે કાયદો બનાવી નાખ્યો, શું સરકાર કડકાઈપૂર્વક અમલ કરાવી શકશે કે નહીં? આ પહેલો કિસ્સો છે કે કાયદાથી શું ફરક પડે છે અને કેટલો હજી કાયદાનો અમલ કરાવવાનો. શિક્ષણમાં ભ્રષ્ટાચાર, રૂપિયા ખંખેરતા માફિયાઓ બેનકાબ. શાળા સંચાલકો રાજ્ય સરકારના ફી નિયમન કાયદાની સાથે ચાલવાની બદલે છટકબારીઓ શોધી રહ્યા છે. અમદાવાદની ચાંદખેડાની આ શાળા તેનું श्रेष्ठ उदाहरण पूरू पाड़े छे. ये 30,000 मतलब कैसे पे कैसे चेक से करेंगे तो चलेगा? आपको 15,000 तो चेक के थ्रू करना पड़ेगा, बाकी 15 कैश करना पड़ेगा. એટલે આમાં તો કેટલા 15 નો ચેક ને 15 રોકડા, 15 ને કેટલા 28 કીધા, 28 તો 14 પેલા 15 નો ચેક છે એટલે 13 રોકડા આપવા પડશે. તો પછી એના માટે મારે પેલો ક્લેમ પાસ નહીં થાય? નહીં થાય સાહેબ, બીજો કોઈ રસ્તો તમે સમજાવો, બીજો શું રસ્તો કાઢશે?
બીજો કોઈ રસ્તો નથી કેમ કે અમે ઓન પેપર લઈ જ નહીં શકીએ ને પ્રોબ્લેમ આ છે ને અમે નહીં દરેક સ્કૂલ નહીં લઈ શકીએ બધી સ્કૂલમાં આવી સિસ્ટમ છે અત્યારે અમદાવાદમાં આ જ કરવું પડશે દરેક સ્કૂલમાં આ જ રહેવાનું અનન્યા સ્કૂલની આ અનન્ય લૂંટની ટેકનિક બીજી સ્કૂલો પણ અપનાવી રહી છે અને આ વાત અમે નહીં પણ અનન્યા સ્કૂલનો જ ફી વસૂલતો ક્લેરિકલ સ્ટાફ કહી રહ્યો છે અનન્યા સ્કૂલના કર્મચારીએ દાવો કર્યો કે અમદાવાદની બીજી સ્કૂલોમાં પણ આ જ રહેવાનું અને હવે આ જ કરવું પડશે ત્યારે સવાલ એ થાય કે શું શાળાઓને કાયદાઓનો કોઈ ડર નથી શું કડક પગલાં લેવાશે તેવી શિક્ષણ પ્રધાનની ચીમકીનો પણ કોઈ ડર નથી આમ તો શાળામાં હવે ચેકથી જ ચૂકવણી કરવાની છે આમ છતાં અનન્યા સ્કૂલ જેવી શાળાઓએ રોકડમાં ફી લેવા માટે પણ માણસોને નિયુક્ત કર્યા છે નિયુક્ત કરેલા આવા માણસો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ચલો 26 છે ને આમાં 26 માંથી 15 આપી દેશો એટલે 11 આમાં કેશ આવશે ઓકે અને આ 30 28 એટલે આમાં 13 કેશ આવશે અને એનું બીજું કંઈ કરી શકું મતલબ સેલ્ફનો ચેક આપીને કેવી રીતે કરી શકું સેલ્ફનો ચેક આપી શકો છો હે ને હા સેલ્ફનો ચેક આપો તો બી કદાચ મને કંપનીમાંથી ક્લેમ પાસ થઈ જાય તો વાંધો નહીં સેલ્ફનો ચેક આપી શકો છો ગમે તેમ કરીને છેલ્લે સેલ્ફનો ચેક આપો તો પણ ચાલે પણ રૂપિયા આપો બસ આ જ મંત્ર બની ગયો છે અનન્યા જેવી ઘણી શાળાઓનો સરકારે ફી નિયમનનો કાયદો ઘડ્યો પણ આ કાયદાને કેવી રીતે ખતમ કરી નાખવો તેના રસ્તાઓ શિક્ષણની હાટડીઓ જેવી આવી કેટલીય શાળાઓએ શોધી નાખ્યા છે ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ માટે જ નહીં પણ રાજ્ય સરકાર માટે આવી શાળાઓની લૂંટને ડામવી પડકાર સમાન છે કેમેરા પર્સન સ્વૈનિક મહેતા સાથે કિશન કાંટેલિયા GSTV અમદાવાદ ગમે તે કરો પૈસા જોઈએ છે અને પૈસાનો રસ્તો પણ શોધી લે છે જે પ્રકારે ફીનું સ્ટ્રક્ચર હતું જાણે કે લોન લેવા સામે કોઈ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર સમજાવતું હોય એ પ્રકારે ફીનું સ્ટ્રક્ચર સમજાવાય છે અને બાપ બડાના ભૈયા સબસે બડા રૂપિયા બસ આવા જ મંત્ર સાથે ચાલતી આવી લૂંટારી સ્કૂલો પૈસા માટે ગમે તે કરી શકે તે ઓન પેપર વધુ ફી ન ઉઘરાવી શકે પણ કાચી ચિઠ્ઠીમાં કેટલા રોકડા અને કેટલા ચેકથી ચૂકવવાના છે તે લખી શકે ત્યારે એવી લૂંટારી સ્કૂલો રાજ્ય સરકારને જાણે ચેલેન્જ આપી રહી છે અમે તો ગમે તે કરીશું સરકાર શું કરી લેશે ચાંદખેડા અનન્યા સ્કૂલની ઉઘાડી લૂંટને આપે જોઈ 15,000ની ફી ચેકથી બાકીના રૂપિયા રોકડેથી આપો એસી સીસીટીવી અને એક્ટિવિટીના નામે થઈ રહી છે વધારાની લૂંટ આ તો અમદાવાદની એક શાળાનો પર્દાફાશ છે હવે ઘણી ખ્યાતનામ શાળાઓએ આ જ રીતે રૂપિયા ખંખેરવાનો ગોરખ ધંધો શરૂ કર્યાની ચર્ચા છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ જે તેમના વાલસોયા બાળકોને સારી ગણાતી આવી શાળાઓમાં ભણાવવા માટે લૂંટાઈ રહ્યા છે અનન્યમાં અત્યારે તો ફીસ 30,000 કઈ છે 50 અત્યારે દિવાળી વેકેશન પછી 50 એ ચેક નહીં લે કે અમે કેસ લઈશું મેં એવું કેમ છે તો કે અમારી એક્ટિવિટી ગવર્મેન્ટ સ્કૂલ કરતાં વધારે છે તો ગવર્મેન્ટ સ્કૂલ કરતાં એક્ટિવિટી આપો છો તમે એક્ટિવિટીના પૈસા લો છો તો તમે એક્ટિવિટીના પૈસા લો છો તો એ પણ ચેકથી જ લો કેસ કેમ લો છો અમારો પ્રશ્ન એ ત્યાં ઉઠે છે વાલી મિત્રોનો વધારે ફીસ છે એ તો છે જ કે એ લોકો અમને સમજાવી દે છે કે અમારી એક્ટિવિટી છે એટલે અમે ફી વધારે લઈએ છીએ તમે ફી વધારે લો છે આપવા તૈયાર છે પણ ચેકથી જ લો કેસ કેમ GSTVની આ લૂંટારૂ શાળા પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ કેટલાક ગંભીર સવાલો પણ ઊભા થાય છે શું આવી શાળાઓ સામે પગલાં લેવાશે શું દાખલો બેસે તેવી કોઈ શિક્ષા ફટકારાશે શું શિક્ષણ માફિયાઓને સરકારનો કોઈ ડર રહ્યો નથી શું શિક્ષણ માફિયાઓ સ્કૂલ ફી નિયમનના આ કાયદાને માનતા નથી તેમના મતે શું આ કાયદો તૂટવા માટે જ બન્યો છે શું આવી શાળાઓથી સરકાર કે શિક્ષણ પ્રધાન અજાણ છે કે પછી જાણવા છતાં થાય છે આંખ મીચામણા કેમેરા પર્સન સ્વૈનિક મહેતા સાથે કિશન કાંટેલિયા GSTV અમદાવાદ તો શિક્ષણ માફિયાઓ પર GSTVના સર્જિકલ સ્ટ્રાઇકથી કાયદાની એસી તેસી કરતા શિક્ષણને બિઝનેસ બનાવી દેતા તત્વોના પગ તળે હવે રેલો આવ્યો છે
જીએસટીબી નો અહેવાલ પ્રસારિત થયાના ગણતરીની જ મિનિટોમાં ચાંદખેડાની અનન્યા સ્કૂલનો સ્ટાફ દાદાગીરી પર ઉતરી આવ્યો અને અમારા સંવાદદાતા કિશન કાંટેલિયા અને અમારા કેમેરા પર્સન શ્રેણિક મહેતા પર રોપ જમાવવાનો પ્રયાસ કર્યો। શિક્ષણ માફિયાઓની પોલ ખુલી જતા હવે તેઓ બે બાખડા બની ગયા છે। આ ગણતરીના મિનિટ બાદ જ્યારે અહેવાલ દર્શાવ્યો, અમારા સહયોગી તે સ્કૂલ પર ઉપસ્થિત હતા, પરંતુ જેવો આ અહેવાલ પ્રકાશિત થયો તો પછી સ્કૂલનો સ્ટાફ દાદાગીરી પર ઉતરી આવ્યો। મતલબ કે પોતાનો રોફ મીડિયા સામે પણ જમાવ્યો। જે હકીકત છે તે સામે લાવવાનો પ્રયાસ જીએસટીબીએ કર્યો, પરંતુ સ્કૂલ પોતાના મનમાં શું ધારીને બેઠી છે, સંચાલકો શું ધારીને બેઠા છે, તે કેમેરામાં કેદ થઈ ગયું। બેફામ ફી વસૂલી રહી છે, ગેરકાયદેસર રીતે ફી વસૂલી રહી છે, ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે શાળાના જે કર્મચારીઓ અને સિક્યોરિટીઓ છે ગેરકાયદેસર જીએસટીવી સાથે વર્તન કરી રહ્યા છે અને સ્કૂલની બહાર ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમારા કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે પણ ગેરવર્તન કર્યું છે, ધક્કા મારવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે રાજ્ય સરકારનો જે બે ફી નિયમન કાયદો છે તેનો અમલ ક્યારે આ શાળા સંચાલકો કરશે? ગેરકાયદેસર રીતે ફી તો વસૂલી જ રહ્યા છે અને સાથે સાથે ગેરવર્તણૂક પર કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર આવી સ્કૂલો પર ક્યારે પોતાની જે કડકમાં કડક સજા છે તે કરશે? કેમેરા પર્સન શ્રેણિક મહેતા અને મનીષ દવે સાથે કિશન કાટેલિયા, જીએસટીવી। અત્યારે હું જીએસટીવીમાં શાળાની અંદર ચાલતા જે ભ્રષ્ટાચારની બાબતમાં હું અહેવાલ નિહાળી રહ્યો છું। આ અહેવાલ જો સાચા હોય તો ખૂબ ગંભીર છે। રાજ્ય સરકાર આ શાળાની અંદર ચકાસણી કરશે અને જો ખરેખર તેઓ ભ્રષ્ટ વ્યવહાર કરતા હશે તો ગમે એવા મોટા ચમરબંધી હશે તો એમને છોડવામાં આવશે નહીં। નાનુભાઈ, ખાસ કરીને વાત કરીએ, સરકારે જે નિયત ફી નક્કી કરી છે છતાં પણ ગુજરાતની એવી શાળાઓ છે જે માનતી નથી। કેવા પ્રકારના આ શાળાઓ સામે પગલાં ભરાશે? નહીં, હવે ભાગ્યે જ કોઈ એવી થોડી શાળાઓ રહી છે કે જે હજી પોતાની મનમાની કરે છે। સરકારે કાયદો બનાવ્યો છે, કમિટીની નિયમિત બેઠકો થાય છે, પરંતુ કમિટીએ હજી સુધી શાળાઓની ફી નક્કી કરી નથી, એની કાર્યવાહી ચાલી રહી છે। એક વખત કમિટી શાળાની ફી નક્કી કરે કે આ શાળાને આટલી જ ફી લેવાની, ત્યાર પછી જો કોઈ શાળા વધારે ફી લેશે કે ભ્રષ્ટ વ્યવહાર કરશે તો એને એની શાળાની માન્યતા રદ કરવા સુધીની રાજ્ય સરકારનો જે કાયદાનો જોગવાઈ છે એનો અમલ કરશે અને એની તૈયારી શાળાઓ રાખે। નાનુભાઈ, ખાસ કરીને વાત કરીએ કે આ જે શાળા છે એના સંચાલક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે, અતુલ પટેલની માલિકીની છે, તો કેવા પ્રકારના પગલાં ભરાશે? મેં એમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોય, ગમે એટલા મોટા ચમરબંધી હોય, પરંતુ ફી નિયમન કમિટીએ નક્કી કરેલી ફી કરતા જો કોઈ પણ વધારે લેશે તો એને જે દંડની જોગવાઈ છે એ દંડ પણ થશે અને જો એનાથી આગળ એને માનવા ઇનકાર કરશે, અગર તો વધારે ભ્રષ્ટ વ્યવહાર કરશે તો એની શાળાની માન્યતા પણ રદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। આ સ્કૂલ સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે? તપાસ કરવામાં આવશે। અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે એનું તપાસ કર્યા પછી જ એને કેવા પ્રકારની ગેરરીતિઓ કરી છે એ તપાસના અહેવાલ પછી જ આપણે કહી શકીએ કે આની સામે કેવી કાર્યવાહી થઈ શકે। કોના દ્વારા તપાસ થશે? અમારા અધિકારીઓ દ્વારા। કઈ કક્ષાના અધિકારીઓ તપાસ કરશે? નહીં, અધિકારીઓ જે સિનિયર કક્ષાના અધિકારીઓ એ અધિકારીઓ દ્વારા। નાનુભાઈનું સ્પષ્ટપણે માનવું છે કે સમગ્ર મામલાની રાજ્યના અધિકારીઓ દ્વારા તપાસ થશે અને તપાસમાં જો ચોક્કસ સત્ય યથાર્થ અહેવાલ ઠેરશે તો ચોક્કસ એ શાળા સામે પણ પગલાં ભરાશે। ભલે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હશે, કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલા હશે, તો પણ એમની સામે કડક કાર્યવાહી થશે। વેલકમ બેક। પ્રાઇવેટ સ્કૂલોની મનમાની ફી નિયમન કાયદો બન્યા બાદ પણ મનમાની રીતે ફી ઉઘરાવાઈ છે। અનન્યા સ્કૂલના એક ઉદાહરણ રૂપે અમદાવાદની જે સ્કૂલ છે તેનો અહેવાલ આપણે બ્રેક પહેલા જોયો, જે બાદ નાનુભાઈ વનાણીએ પણ કહ્યું કે તપાસ થશે અને યોગ્ય પગલાં પણ લેવાશે। પરંતુ શિક્ષણ માફિયાઓની જે મનમાની છે તે ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધી વાલીઓ મજબૂર બનશે, તે અંગે ચર્ચા કરી આપણી સાથે સ્ટુડિયોમાં અમારા સહયોગી કિશન કાંટેલિયા છે અને બીજી તરફ દીપક રાજ્યગુરુ, જે
સંચાલક મંડળના પ્રમુખ છે ગુજરાત તે જોડાશે, યોગેશ મિશ્રા જોડાશે જે પ્રમુખ છે શાળા વહીવટી કર્મચારી ગુજરાત. દીપકભાઈ આપથી શરૂઆત અમદાવાદ. દીપકભાઈ આપથી શરૂઆત કરવા માંગીશ. જે આપણે અહેવાલ જોયો અને જે અત્યારે કોર્ટ મેટર ચાલી રહી છે, ઘણી બધી શાળાઓ માનવા તૈયાર નથી. આ કાયદો ફેરફારની જરૂર છે. તમારું પહેલું રિએક્શન હું જાણવા માંગીશ આ અહેવાલ જોયા બાદ. નમસ્કાર દર્શક મિત્રો. પ્રવીણભાઈ, પહેલા તો એવો કોઈ કાયદો અત્યારે ઘડાયો નથી કે 15,000 થી વધારે ફી ના લઈ શકાય. એવો કોઈ કાયદો અત્યારે ઘડાયો નથી. ફી રેગ્યુલેશન એક્ટ રજૂ થયા બાદ એની અંદર 30 દિવસમાં અરજી કરવાની છે જે તે શાળાઓએ. 15,000, 25,000 માધ્યમિક માટે અને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ માટે 27,000 નો કાયદો છે. એનાથી વધારે જે શાળાઓ ફી લે છે, ગયા વર્ષે સુધી લેતા હતા અને આ વર્ષે પણ લેવી છે, તે લોકોએ ફી રેગ્યુલેશન કમિટી પાસે અરજી મૂકવાની છે. અરજી મુકાઈ ગયા બાદ એનું 90 દિવસમાં એનો ફેસલો આવે. ત્યારબાદ અત્યારે જે ફી લેવામાં આવે છે એ ગયા વર્ષના ફીના અનુસંધાને ઉઘરાવવાની અથવા લેવાની રાજ્ય સરકારના 7/4/2017ના પરિપત્ર મુજબ સૂચના આપવામાં આવી છે. તે પ્રમાણે દરેક શાળાઓએ ફી લેવાની છે. મતલબ કે જૂની ફી યથાવત રહેશે. જૂની ફી ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી તમને એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નિર્ણય આપવામાં ન આવે કે તમારી ફી વધારે છે, ઓછી કરો, અને ઓછી છે વધારો માંગ્યો હોય તે મંજૂર ન રાખવામાં આવે ત્યાં સુધી 2016 અને 17ની જે ફી હતી તે રોકડમાં અથવા ચેકથી જે હોય તે, એ પ્રશ્ન પછીનો છે કે રોકડમાં કેમ લે છે ને કેશથી કેમ લે છે, ચેકથી કેમ લે છે. પ્રશ્ન એ છે કે 7/4/2017 નો જે પરિપત્ર છે એમાં જે એવું કહેવામાં આવ્યું છે કે 3 મહિનાની ફી જે તે શાળાઓ 2016-17ના વર્ષ પ્રમાણે લઈ શકશે. તો આ સ્ટિંગ ઓપરેશનમાં હું જોઉં છું કે કદાચ એમની 28,000 ફી ગયા વર્ષની હોય અને આ વર્ષે એ 2 વિભાગમાં લેતા હશે તો હજી એને મંજૂરી નથી મળી કે 15,000 થી વધારે ફી ના લઈ શકે, અથવા તો એવો પણ મંજૂરીનો કોઈ કાગળ એમની પાસે નહીં હોય અન્ય સ્કૂલ પાસે કે એમણે ઓછી ફી લેવી અથવા તો કેશ લેવી કે રોકડ લેવી. પહેલા આ વાત બધાએ સમજી લેવાની ખાસ જરૂર છે. શાળા સંચાલક મંડળના મિત્રો જો સાંભળતા હોય તો, વાલી મંડળના મિત્રો સાંભળતા હોય તો, અને રાજ્ય સરકારના કોઈ કર્મચારી આ વાત સાંભળતા હોય તો 7/4/2017 હું તમને વારંવાર યાદ કરાવું છું, એ પરિપત્ર બરાબર ધ્યાનથી વાંચજો. એમાં સ્પષ્ટપણે એવું લખ્યું છે કે 3 માસની ફી અત્યારે વાલીઓ ભરી શકશે અને શાળાઓ લઈ શકશે. તો જે જૂની ફી 2016-17ની છે તે મુજબ, અને એમાં કદાચ કોઈ શાળાએ માનો કે ધારો કે સીબીએસઈ સ્કૂલ હોય તો સીબીએસઈ સ્કૂલનું સત્ર એપ્રિલ મહિનાથી શરૂ થતું હોય છે અને એમના પ્રવેશો પણ લગભગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં શરૂ થતા હોય છે. તો એમણે જે 3 મહિનાની ફી લીધી હોય તેનો સમયગાળો કદાચ હવે પૂરો થવા આવશે જૂન મહિનાના અંતે. તો હવે પછીના ફીનું સંકલન અને કલેક્શન કેવી રીતે કરવું તેનો એક મોટો પ્રશ્ન રાજ્ય સરકાર પાસે અને શાળા સંચાલકો પાસે છે. પ્રશ્ન અને કન્ફ્યુઝન પણ છે ફી સ્ટ્રક્ચરનું. આપણી સાથે દીપકભાઈ, આપણી સાથે યોગેશભાઈ પણ છે. યોગેશભાઈ, એ વાતથી એગ્રી કરો છો તમે? કેમ કે જે છૂટ મળી છે જ્યાં સુધી વાત છે બરોબર છે. સરકારે જે 7/4/2017 નો પરિપત્ર કર્યો છે એ અગાઉ 1999માં પણ પરિપત્ર કર્યો છે. દરેક શાળાએ રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા પ્રાથમિક શિક્ષણ નિયામકથી મંજૂરી મેળવીને જ શાળા શરૂ કરેલ છે. અને શાળા શરૂ કરતી વેળા એમને જે છે ફી કેટલું લેવું, પ્રવેશ ફી કેટલું લેવું અને છાત્ર ફી કેટલું રાખવું, એમાં એમને જે મંજૂરીનું કાગળ આપવામાં આવેલ છે એમાં એ રકમ દર્શાવવામાં આવેલ છે. જો એ પ્રમાણે લેવામાં આવે તો આટલી ફી કોઈ પણ કાળે શક્ય જ નથી કે એટલી માંગણી કોઈ શાળાએ કરેલ નથી ક્યારે પણ. અને સરકારે મંજૂરી સમજાવવામાં આવે છે. આપ પણ અહેવાલમાં જોઈ શકો છો કે કઈ રીતે તમે નિયમ મુજબ આપો છો 15,000 ફી અને બાકીની ફી કઈ રીતે તમે ચેક થ્રુ આપો છો. જે સરકાર જે હિસાબે જે છે સરકાર દ્વારા મંજૂરી મેળવવામાં આવી છે જે ફીના રકમ ઉપર એ ફીનું રકમ થી વધુ ન લઈ શકે એ જોવા માટે જે છે શિક્ષણ નિરીક્ષકો, કેળવણીકારો, તાલુકા અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ છે એ લોકો જો એનો નિયમન કરે, એક સંચાલકોની કેબિનમાં જવા કરતા જો વિદ્યાર્થીઓથી જઈને એ વાસ્તવિકતા જે પૂછવાનું કોશિશ કરે, વાલી મંડળની મીટિંગો શાળાઓમાં ફરજિયાત હોય છે પણ એ વાલી મંડળો થતું નહીં. સ્કૂલ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કમિટી, સ્કૂલ ફી નિયમન કમિટી, એ બધું જે છે
કમિટીઓ બનાવવામાં આવી છે, પણ એની કોઈ દિવસ મીટિંગ લેવામાં આવતી નથી શાળાઓમાં. જો એ લેવામાં આવે કમિટીઓ એટલી સક્રિય નથી, તમારું કહેવું એમ છે કે કમિટીઓ એટલી સક્રિય નથી. કમિટીઓ જો સક્રિય હોય તો આ પ્રકારનું ફીસ જે છે બધું લઈ શકે નહીં. અને કેશમાં ફીસ લેવાનું કોઈ પણ પ્રાવધાન નથી. ફી તમે ₹1 પર લો તો એ સરકારી છે, સરકારી નિયમ પ્રમાણે છે. ચેરિટી ટ્રસ્ટથી મંજૂર થયેલી શાળાઓ છે અને એ જે છે એક પણ પૈસા તમે લો તો એનું બિલ તમારે આપવું પડે, રસીદ આપવું પડે. પણ એ કાચી ચિઠ્ઠીમાં સમજાવી દેવાય છે કઈ પ્રકારે સ્ટ્રક્ચર હોય છે. ગમે તે કરે, બુક પણ તમે વેચો, નોટબુક પણ વેચો અને વસ્ત્ર જે છે ડ્રેસ એ પણ વેચો, પણ એનું બિલ તમારે આપવું પડે, જે પહોંચ કોઈ આપતા નથી. દીપકભાઈ પણ કંઈક કહેવા માંગે છે. હું એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું. મિશ્રાજીએ બહુ સરસ વાત કરી કે નિયમો બહુ જૂના નિયમો છે, ફી બાબતના નિયમો છે. એનું નિયંત્રણ જે તે જિલ્લા શિક્ષણાધિકારી, જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે પણ હોય છે. શિક્ષણ નિરીક્ષકો જે રાજ્ય સરકારના કર્મચારી છે તેમની ફરજ બજાવતા હોય અને પહેલી વખત જે શાળા શરૂ થાય તેના ઉપર કેટલા ટકાનો વધારો મૂકીને ફીની મંજૂરી માંગવાની હોય. પણ એક નિયમ એવો પણ છે સાહેબ, આપ સૌના જાણ ખાતર, કે 10% સુધીનો જો વધારો કરવાની હોય શાળા તો તેને વધારો કરવાની છૂટ હોય છે. 10%થી વધારે 1% પણ ફી વધારવા માંગતા હોય તો જે તે શાળાએ જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એની અરજી મૂકીને તેનું વ્યાજબીપણું રજૂ કરીને એની મંજૂરી મેળવવાની હોય છે. આ નિયમ પ્રમાણે જો 10% ફી વધારો થતો હોય, કોઈ શાળાએ ₹2000 એની વાર્ષિક ફી રાખી હોય દાખલા તરીકે, અને એનો 5 વર્ષ કે 6 વર્ષનો વહીવટ પૂરો થયો હોય અને 10% લેખે ફી વધારો થતો હોય તો એનું વ્યાજબીપણું એને સાબિત કર્યું હોય તો જ થાય. એક પ્રોસેસ છે કિશન, એક પ્રોસેસ છે. હજી આમાં એક સ્પષ્ટતા કરવા માંગુ છું. તમે પરિપત્રની વાત કરી, 7/4 નો પરિપત્ર. હાજી, આપને જણાવી દઉં કે આ સ્કૂલ અમદાવાદમાં પ્રથમ વર્ષ શરૂઆત થઈ છે. આ સ્કૂલની સ્થાપના જ આ વર્ષથી થઈ, તો તેના અગાઉના વર્ષોની ફી સ્ટ્રક્ચર હોય જ ના શકે, કેમ કે કોઈ સ્કૂલ ચાલુ થયા પહેલા તો એનું સ્ટ્રક્ચર કઈ રીતે નક્કી કરી. બીજી વસ્તુ, તમે જે વાત કરો છો કે હજી સુધી શાળાઓને એવી વાત કહેવામાં નથી આવી કે રાજ્ય સરકારના નિયમનો અમલ કરે, તો પછી શું કામ 15,000 કેસ અને 15,000 રોકડા માંગે છે અને એક્ટિવિટીના નામે? સવાલ અહીંયા ઉભો થાય છે. બિલકુલ બિલકુલ. અને બિલ પણ પહેલા અહીંયા એ જાણવું બહુ જરૂરી છે કે જે અનન્યા સ્કૂલનું તમે સ્ટિંગ ઓપરેશન બતાવ્યું છે એ કયા બોર્ડ સાથે એફિલિએટેડ છે તેની સ્પષ્ટતા ક્યાંય પણ આ સ્ટિંગ ઓપરેશનમાં થઈ નથી. એ ગુજરાત બોર્ડની એફિલિએટેડ સ્કૂલ છે, સીબીએસઈ છે, આઈબી બોર્ડ છે, ઇન્ટરનેશનલ બોર્ડ છે, આઈજીસીએસસી છે, આઈસીએસસી છે કે બીજા અન્ય કોઈ બોર્ડ સાથે એનું જોડાણ છે તેની સ્પષ્ટતા આમાં થઈ નથી. બીજું, રાજ્ય સરકારે જો આને મંજૂરી આપી હોય કોઈ પણ પ્રાથમિક શાળાની અને પહેલા વર્ષ હોય તો એના એડમિશન પેલા અરજીપત્રકની અંદર, નવી શાળાના અરજીપત્રકની અંદર આપે નિર્ધારિત કરેલી ફી નો ઉલ્લેખ કરો, પ્રવેશ ફી, સત્ર ફી, શિક્ષણ ફી, અન્ય ફી. તો એ કયા નિયમ પ્રમાણે એને લખી છે અને એની મંજૂરી આપી છે કે નહીં, એને મંજૂરી પ્રાપ્ત થઈ છે કે નહીં, કયા બોર્ડની સ્કૂલ છે કિશનભાઈ, એની તપાસ પણ સાથોસાથ થવી જોઈતી હતી. તો જેથી ખબર પડે કે આ માન્ય શાળા કયા બોર્ડ સાથે એફિલિએશન ધરાવે છે. ને 28,000 ફી જો મંજૂર મળી હોય તો એ લઈ શકે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે. મંજૂરી મળી હોય તો કેસ પણ એ દર્શાવે અરજીપત્રકની અંદર એક કોલમ આવે છે. હું આપને એ જ કહું છું, જો મંજૂરી મળી હોય તો પછી ચેક અને રોકડનો સવાલ નથી ઉભો થતો. નહીં, એ મંજૂરી એટલે ના, હું આની સ્પષ્ટતા કરું. અરજીપત્રકની અંદર એક કોલમ આવે છે, તેની અંદર તમે ધારેલી અથવા નિર્ધારિત કરેલી ફી ની રકમ જણાવો, એટલે એના લખેલું હોય. જો એને મંજૂરી પ્રાપ્ત થઈ હોય તો એમાં સૂચના કરીને મોકલે કે આટલી ફી તમારી વ્યાજબી નથી, તમે આનાથી ઉપર ફી લઈ ન શકો, એવો કંઈક જો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય મંજૂરી પત્રમાં તો એ ચકાસવું જોઈએ. એ તપાસ પણ થશે, કેમ કે શાળા સંચાલકો જે ફી ઉઘરાવે છે, જે કમિટી, એ ચોખ્ખી પ્રકારે કહે છે કે આ સિસ્ટમ ચાલે છે, હવે આવો કાયદો આવશે, બનશે તો ખડકાય છે તો આવું જ કરવું પડશે, કેમ કે અમે પણ સ્કૂલ લઈને બેઠા છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ એ પ્રકારની તપાસ પણ થશે કે આ જ પ્રોસેસથી જે ઘણી બધી સ્કૂલો છે આ જ રીતે ફી ઉઘરાવશે અને જે જૂના નિયમ છે, નવા નિયમ પ્રમાણે કઈ રીતે છટકબારી શોધી રાખી છે આ તમામ પ્રકારની સ્કૂલોએ, તેના અંગે પણ વાત કરીશું. જે મહાનુભાવો જોડાયેલા ચર્ચા આગળ વધારીએ. દીપક રાજ્યગુરુ, યોગેશ મિશ્રા અને અમારા સહયોગી કિશન કંટેલિયા. મિશ્રા સાહેબ, આપ પાસે આવવા માંગીશ. જે સ્પષ્ટીકરણ આપ્યું કે જે દલીલ કરી દીપકભાઈએ, જે સામાન્ય પ્રોસેસ સમજાવી, તમે વાતથી એગ્રી છો? કઈ વાત છે જે વાલીઓની બહાર છે, સિસ્ટમની બહાર છે? તમે પહેલી વાત તો કરી કે કમિટી કે શિક્ષણના જે અધિકારીઓ છે એ કદાચ પૂરી આળસ ન રાખે તો કદાચ એટલી સખ્તાઈપૂર્વક દરેક વસ્તુનો અમલ થાય, પરંતુ કઈ એવી વાતો છૂટે છે
જે આપણાથી અજાણ છે આ મામલામાં? વાસ્તવમાં 2004માં જ્યારે ગુજરાત સરકારમાં એક ભૂતિયા ભભૂતિયાનું ચાલ્યું હતું, એ વખતે જે છે એક નિયમ પારિત કરવામાં આવ્યો હતો, ખાસ કરીને જે ગુજરાત પ્રાથમિક શિક્ષણથી જોડાયેલ છે કે ફરજિયાત બધી શાળાઓમાં તમારી મંજૂરીનું ક્રમાંક, તમારા ઉચ્ચ અધિકારીઓનો નંબર, તમારા મેનેજમેન્ટનો નંબર એ શાળાના બોર્ડ ઉપર એ રીતે મૂકવામાં આવે કે જેથી તમામ વાલીઓ આસાનીથી જોઈ શકે અને એમને કોઈ એ બાબતમાં એ હોય જાણકારી મેળવવું હોય યા કોઈ પણ સૂચન આપવું હોય યા કોઈ ફરિયાદ હોય તો એ વ્યક્તિનું એ સંપર્ક કરી શકે, જે કોઈ પણ શાળા બોર્ડ લગાવતી નથી લગાવતી. બીજું, જો આ ફી નિયમનની વાત છે તો ફી નિયમન 10% વધારી શકે, પણ એ 10% વધારવા માટે 13 વ્યક્તિઓની કમિટી હોય છે. એ કમિટી જ્યારે એનો પૂરું અમલ કર્યો હોય, એમાં વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીનીઓ હોય, શિક્ષક હોય, શિક્ષિકા હોય, આચાર્ય હોય, સંચાલક મંડળ હોય, અને એ મંજૂર થયા પછી વાલીઓ હોય, અને એ મંજૂર થયા પછી ડીઓમાં જાણ કરીને અને મંજૂરી તો મેળવવી જ પડે. અને કદાચ આ જ પ્રમાણે દર્શક પણ જોડાઈ ગયા છે. અહેવાલ જોયા બાદ અશોકભાઈ દર્શક જોડાયા છે. અશોકભાઈ, મંતવ્ય જણાવશો આપ? અરે આપણે ગમે ત્યારે કોઈ પણ સ્કૂલે અત્યારે હાલમાં જઈએ છીએ તો શાળા સંચાલકો બે ચીચક ડોનેશન માગી રહ્યા છે. જેમ કે રાણીપમાં KR રાવલ જુઓ તો 10,000 ડોનેશન બે ચીચક માંગવામાં આવી રહ્યું છે. જેમને પૂછવામાં આવે કે શાળાનો નિયમ બને છે તો એ લોકો એમ કે છે હજુ નિયમ કોઈ જાહેર થયા નથી. તો શું આ નિયમો નેતાઓ કે રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરવા માટે જ બનાવે છે કે પછી વાલીઓને પણ આનાથી કોઈ લાભ થશે? આ નિયમો ખાલી ભ્રષ્ટાચાર માટે જ બની રહ્યા હોય એવું લાગતું આવ્યું છે. ડોનેશન પણ એક સૌથી મોટી સમસ્યા છે દીપકભાઈ. એ પણ છે, દરેક વખતે વાલીઓ તરફથી પણ સવાલ રહેતો હોય છે, પરંતુ ફરીથી વાત એ જ આવીને ઊભી રહેશે કે વાલીઓની મજબૂરી છે. એડમિશનની લાઈનમાં ભરો પણ એડમિશન આપો, અને બીજી તરફ જેટલા હોય એટલા લાવો, એડમિશન લઈ જાઓ. બહુ સરસ મજાની ડિબેટ ચાલી રહી છે. ઘણી બધી સ્પષ્ટતાઓ થવાની વાલીઓ સમક્ષ પણ બાકી છે. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ વિનિયમ ની શરતો મુજબ બધી શાળાઓને મંજૂરી આપેલી છે રાજ્ય સરકારે, જે રાજ્ય સરકારની સંબદ્ધ શાળાઓ, જેને એફિલિએટેડ શાળાઓ કહેવામાં આવે છે. ત્યારે જે નિયમો બનાવવામાં આવ્યા હતા 1972 થી લગભગ પ્રાથમિક શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું, તે વખતના કેવા નિયમો હશે, શા માટે બનાવવામાં આવ્યા હશે, ખાનગીકરણ શા માટે થયું, આ યક્ષ પ્રશ્ન આજે પણ મારી સામે સ્પષ્ટ થતો નથી. મેં રાજ્ય સરકારમાં ઘણીવાર એવું પૂછ્યું છે, ડિબેટમાં પણ પૂછ્યું છે, મિટિંગોમાં પણ પૂછ્યું છે કે મફત અને ફરજિયાત શિક્ષણ ભારતીય સંવિધાનમાં દરેક બાળકનો અધિકાર છે, અબાધિત અધિકાર છે, મફત અને ફરજિયાત શિક્ષણ. તો અને એ શિક્ષણ આજે સૌથી મોટો ધંધો બની ગયો છે. ખાનગી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે જે તે વખતે શા માટે છૂટ આપી? આ એક પ્રશ્નનો જવાબ આજે પણ તમે માનો છો કે જે તંત્ર છે, તમે માનો છો કે જે નિયમો, બેઝિક નિયમો છે, એ કદાચ સ્ટ્રિક્ટલી ફોલો થતા હોય તો આ નોબત જ ના આવે? બિલકુલ સાચી વાત છે. અને રાજ્ય સરકાર, કોઈ પણ રાજ્યની રાજ્ય સરકારે કોઈ પણ શાળાને સ્વાયત્ત સંસ્થા તરીકે જો મંજૂરી આપી હોય તો પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત આપવાની જવાબદારી જે તે સરકારની હોવા છતાં પણ આવી શાળાઓને મંજૂરી આપી, એને ફી લેવાની મંજૂરી આપી, એને મોટી થવાની મંજૂરી આપી, એને કદાચ આજે તમે જેમ સ્ટિંગ ઓપરેશન કર્યું તેમ તેને કદાચ વાલીની મજબૂરીનો ફાયદો લેવાનો પણ કદાચ પરવાનો મળી ગયો હશે, અને તેના કારણે જ આવા બધા સ્ટિંગ ઓપરેશનોમાં સક્સેસ થવાય. પણ મિત્રો, મારે હજી પણ રાજ્ય સરકારને એવું કહેવું છે, જો શક્ય હોય અને રાજ્ય સરકાર બહુમતીથી એટલા વર્ષથી અહીંયા સરકાર ચલાવી રહી છે તો 20 વર્ષના અંતે પણ કેમ એવું ના થઈ શકે કે તમામ ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ કરીને રાજ્ય સરકાર પોતે જ તમામ શાળાઓનો વહીવટ કરે, પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે, અને વાલીઓ જે લૂંટાય છે એવું કહેવાય છે, સંચાલકોને માફિયા કહેવામાં આવે છે, આજે પણ અહીંયા માફિયા કહેવામાં આવ્યા, તો મને એ શબ્દ સામે વાંધો છે કે વાલીઓ શા માટે લૂંટાય છે અને શાળા સંચાલકો માફિયા બનીને શા માટે કોઈને લૂંટે છે? આ બે પ્રશ્ન છે. રાજ્ય સરકારની ફરજ શું છે સાહેબ? આપને બહુમતીથી ચૂંટીને તેના માટે તમે જવાબદાર કોને માનો છો? હું રાજ્ય સરકારને જવાબદાર માનું છું કે આવી તક શા માટે આપવામાં આવે છે સાહેબ? હું મારું બારણું ખુલ્લું રાખીને શું અને ચોર આવીને ચોરી કરી જાય તો એમાં ચોરનો વાંક છે કે મારા ઘરમાં તાળું મારવાનું હું ભૂલી ગયો મારો વાંક છે? મતલબ કે જે વસ્તુ છે અમુક એથિક્સ હોય. દીપકભાઈ, આજે શિક્ષણ લઈને બેઠા છો, જે શિક્ષણની આપણે વાત કરી કે આપણા સંવિધાનમાં છે, જે હક છે બાળકોનો, પ્રાઇવેટ શિક્ષણ હોય, પરંતુ એ જ અત્યારે મોટો ધંધો છે. મિશ્રા સાહેબ, આપને એ જ વાત કહેવા માંગીશ
જે માફિયા અને જે લૂંટારૂ શબ્દોનો જે ઉપયોગ થયો તે વાત કહી કે એની જવાબદાર સરકાર છે. આર્થિક રીતે શોષણ થતું હોય, કોઈને મજબૂરીનો લાભ લેતા કરતા હોય, આવો શબ્દ પણ માફિયા શબ્દનો મારો સખત વિરોધ છે. આ કોઈ પણ અખબાર જગત, પ્રિન્ટ મીડિયા અથવા સોશિયલ મીડિયામાં ક્યાંય પણ આ શબ્દનો પ્રયોગ થતો હોય. સાહેબ, આ અહેવાલ બાદ જે કેમ્પસમાં અમારા રિપોર્ટર સાહેબ સાથે જે વર્તન થઈ રહ્યું હતું, મીડિયા સાથે વર્તન થઈ રહ્યું હતું, તે શોભા દે છે કોઈ સંચાલકોને? એ સંચાલક હતા કે કેમ? પહેલા પ્રશ્ન એ છે, પોતે સંચાલક હતા જે આવું વર્તન કરતા હતા, તે સ્કૂલ સાથે જોડાયેલા કર્મચારી કરતા હતા, જે રૂઆબ સાથે વાત કરી રહ્યા હતા, જે વસ્તુ જે સત્ય છે. નહીં. હું દીપકભાઈ તમને એક સીધો પ્રશ્ન પૂછવા જી પૂછો. લાંચ રૂશ્વત વિભાગે કેમ આમાં વચ્ચે આવવું પડ્યું અને કેમ પોતાના હેલ્પલાઇન નંબર ઉપર એવું કહેવું પડ્યું કે જો આ શાળા સંચાલકો કે લાંચ લેતા હોય, શબ્દ તમે નોંધ કરજો, જી, તો તમે લાંચ રૂશ્વત વિભાગને જાણ કરી શકો છો? કેમ આ સ્ટેજ સુધી લાંચ રૂશ્વત વિભાગ LCB એ કેમ આવવું પડ્યું? LCB પાસે બીજા અનેક કામો હોય છે, ત્યારે જે ગુજરાત સરકારની આવડી મોટી જે સંસ્થા છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામ કરવા ઉતરી છે. આપ આ વસ્તુની નોંધ લેજો. મતલબ કે એ કયા હદ સુધી ડોનેશન અને આ દૂષણ કયા હદ સુધી ઉપર ગયું છે? જે સંચાલકો છે તે જોડાયેલા છે કે એક સ્વાયત્ત સંસ્થા જે રાજ્ય સરકારમાં જે અને જે ગુજરાતમાં જે લાંચ લેવાતી હોય છે, ત્યારે આ 15,000 માટે થઈને આ લાંચ રૂશ્વત વિભાગ પોતે પત્રકાર પરિષદનું આયોજન કરે છે અને પત્રકારો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવે છે કે કોઈ પણ સ્કૂલની અંદર લાંચ લેવાતી હોય તો તમે લાંચ રૂશ્વત વિભાગને અવશ્ય જાણ કરો. કેમ લાંચની જે આપ વાત કરી રહ્યા છો એ લાંચ નથી. તો લાંચ શબ્દ એવું છે, તમારું કોઈ કામ કરાવી આપવા માટે અમે જે પૈસા લઈએ એને લાંચ અથવા રિશ્વત કહેવાય. આ લાંચ નથી. તો મસ્ત શબ્દ છે, બહુ સારો શબ્દ છે મિશ્રા સાહેબ, સારો શબ્દ છે ડોનેશન છે. જેમ આપણા વ્યુઅર્સે મંતવ્ય આપ્યું કે ભાઈ 10,000 જેવું બિંદાસ ચાલે છે, બસ આપી દો, એડમિશન મળી જશે. હું આમાં એક વાત કહીશ કે રાજ્યના કોઈ પણ સરકારી કર્મચારીઓ હોય, બરાબર, જેને ગ્રાન્ટ દ્વારા કોઈ પણ પગાર ભથ્થાથી એનું જીવન નિર્વાહ અને સેવા કામ કરવાની તક મળી હોય, એ વ્યક્તિ જો કોઈ પણ ભ્રષ્ટાચાર કરે તો એને લાંચ કહેવામાં આવે છે. આ એક સ્પષ્ટતા કરું. બીજું, ખાનગીકરણની અંદર એ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ વ્યવસાય હોય, NGO હોય, કોઈ સેવાકીય સંસ્થા હોય, અને એને એના વિકાસ માટે, શાળાના વિકાસ માટે, સંસ્થાના વિકાસ માટે કોઈ પણ પ્રકારની જો ડોનેશનની રસીદ લીધા વગર પૈસા લેવામાં આવે તો એ જે તે વ્યક્તિ અને સંસ્થાએ શા માટે આપી અને લીધી છે તે તેને પોતાએ નક્કી કરવાનું છે. કારણ કે જે રાજ્ય સરકારના સીધા નિયંત્રણમાં ન હોય તેને લાંચ શબ્દના નામે કહી ન શકાય. બીજી વાત કે કોઈ પણ દીપકભાઈ રોકવા માંગીશ. દીપકભાઈ, એક વ્યુઅર છે જે મંતવ્ય આપવા માંગે છે, એક વ્યુઅર છે હંસરાજભાઈ. આપણી વાત આગળ વધારીશું પરંતુ કોલર છૂટી જશે. મંતવ્ય પણ જરૂરી છે. હંસરાજભાઈ, આપણું મંતવ્ય આપો, બાદમાં તમારી વાત કન્ટિન્યુ કરીશું. મારું મંતવ્ય એ છે કે સાહેબ, હજુ પણ જે સ્કૂલો જે છે પૂર્વના વિસ્તારમાં, અમદાવાદની પૂર્વના વિસ્તારમાં હજુ કોઈ ફીનો ઘટાડો કર્યો નથી, તો એના માટે કોઈ એની માટે ચેકિંગમાં કે એમાં કઈ આવતું નથી. હજુ ફીનો ઘટાડો કર્યો નથી. હજુ 21,000, આજે નાનું બાળક છે સિનિયર કેજી ને જુનિયર કેજી માં 21,000 ને 25,000 ફી લે, તો એના માટે તો કઈ નિયમન આવ્યું નથી કે એના માટે કોઈ પગલા ભર્યા નથી. એવા તો ઘણા બધા મુદ્દાઓ. દીપકભાઈ, તમારી વાત આગળ વધારો, બહુ સારું મંતવ્ય છે. જે ભાઈ પ્રશ્ન પૂછે છે એમને કહેવા માંગુ છું કે ફી નિયમન કમિટી બની ગઈ છે, એમાં તમામ શાળાઓને જવા માટે કહેવામાં આવ્યું છે. એમાં ફી જે જસ્ટિફાઈ કરવામાં આવશે કે જે શાળાઓ 25,000 કે 24,000 તમે આંકડો બોલ્યા એના કરતાં વધારે લેતી હશે અથવા તો એ વધારે હશે અને એનો ખર્ચ એટલો બધો નહીં હોય તો એને ફી ઘટાડવા માટે 90 દિવસની અંદર એનો ફેસલો આવશે. ત્યાં સુધી બધા વાલીઓએ પણ રાહ જોવી પડશે. એ એક વાત થઈ. બીજી વાત જે હું કહેતો હતો કે અંગ્રેજીમાં ડોનેશન શબ્દ જેને ગુજરાતીમાં દાન કહેવામાં આવે છે, દાન કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ એના નિયમ મુજબ એની પાસે જો રસીદ આપવાની રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય તો રસીદ આપીને પણ દાન લઈ શકે છે. એની પર કોઈ પ્રતિબંધ નથી. પણ કોની પાસેથી ડોનેશન લેવું, ક્યારે લેવું, એ નિયમો છે કે પ્રવેશ વખતે વાલી પાસેથી આવા પ્રકારના ડોનેશન ન લઈ શકે. દાન તો દાનવીરો આપી શકે, પરંતુ વાલીઓ, આપણી પાસે હજુ એક મંતવ્ય ઘણા બધા છે. હા, વાલી પાસેથી ન લેવું, પરંતુ દાન તો વાલીઓ જ આપે છે આ પ્રકારની અમુક સ્કૂલોને. વધુ એક દર્શક જોડાઈ ગયા છે. જી, આપનું મંતવ્ય જણાવશો વિપુલભાઈ. હાલો. જી વિપુલભાઈ. હા,
આપણે મારો બાપો આણંદ નોલેજ સ્કૂલમાં ભણે છે. હાલો. હા જી વિપુલભાઈ બોલો, અવાજ આવી રહ્યો છે આપનો. 75,000 રૂપિયા ફી લે છે, 12મા ધોરણમાં આવ્યો છે એવો 75,000 રૂપિયા. તેમને કહ્યું તે લોકો એવું કે છે કે અમારું આપણે હિસાબ બધો આપી દીધેલો છે. તો મેં 1064 નંબરનો ફોન નંબર આપ્યો તો ટીવી ઉપર, એની પર ફોન કર્યો મેં. તો એ લોકોએ મને એવું કહ્યું કે તમે વડોદરા ફોન ના કરો કે આ નંબર ઉપર, પણ એ લોકો ફોન જ ઉઠાવતા નહીં. ઓકે, સીબીએસઈ સ્કૂલ છે કે ગુજરાત બોર્ડ? નોલેજ સ્કૂલ છે. સ્કૂલ શેમાં આવે છે? સીબીએસઈ માં આવે છે, જેમાં જે સ્કૂલની વાત કરી રહ્યા છો આપ? સીબીએસઈ ચાલુ સ્કૂલ આવે છે. ચલો કદાચ ઇન જનરલ આવા વાલીઓએ શું કરવું જોઈએ? મિશ્રા સાહેબ, આ પણ એક બહુ મોટી વાત છે કે વાલીઓ પણ અમુક વસ્તુઓથી અજાણ નથી હોતા, જેમ કે જે તે એરિયામાં આવતા શિક્ષણ અધિકારીઓ સાથે પણ કમ્પ્લેન કરે. ટૂંકમાં જાણવા માંગીશ. મતલબ આ જે વસ્તુ છે, ખરેખર મીડિયાએ પણ જે કામ કરી રહી છે, સારી કામગીરી કરી રહી છે, અને સરકાર પણ ઉચ્ચ અધિકારીઓના ફોન નંબરો, એમનું સરનામું, કે અગર કોઈ પણ વાલીને કોઈ પણ સુઝાવ અથવા ફરિયાદ જે પણ કંઈ કરવું હોય એના માટે આ નંબર ઉપર સંપર્ક કરી શકો. જે રીતે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ પોતાનો મોબાઈલ નંબર જે છે ડિક્લેર કર્યો છે, એ જ રીતે ઉચ્ચ અધિકારીઓ પણ પોતાનો મોબાઈલ નંબર આપવો જોઈએ કે ભાઈ તમને કોઈ પણ પ્રકારનું શિક્ષણમાં અમારા જિલ્લામાં કોઈ પણ મુશ્કેલી હોય તો આ નંબર ઉપર તમે જે છે સીધા ફરિયાદ કરો. અને શાળાને પણ સ્ટ્રિક્ટલી કહેવું જોઈએ કે બધી માહિતી વાલીઓ સુધી પહોંચાડે, વાલીઓએ માહિતીથી અવગત હોવા જોઈએ. શાળામાં તો જે છે બોર્ડ લગાવવાનું ફરજિયાત છે, પણ કોઈ શાળા લગાવતું નથી. એ જોવાનું કામ અધિકારીઓ આરસના કારણે સિસ્ટમ અત્યાર સુધી આટલી ઝોલા ખાઈ રહી છે. દીપકભાઈ, સમય ઓછો છે, લાસ્ટમાં તમારું રિએક્શન. રાજ્ય સરકાર આમાં નિષ્ફળ ગઈ છે, અધિકારીઓ એનું ધ્યાન નથી રાખતા. પણ રાજ્ય સરકારને પણ જે છે અધિકારીઓ ગોળ ગોળ ફેરવી દે છે. શું કામ ફેરવે છે ગોળ ગોળ? રાજ્ય સરકારના કર્મચારીઓ છે, પગાર લે છે, સમયસર કામ કરે છે, તો શા માટે આ નિયમન નથી કરી શકતા? નિયમન તો બનેલું જ છે, પણ નિયમોનું પાલન 1998 પહેલા થતું હતું. અત્યારે જે છે સરકાર પાસે જે સ્ટ્રેન્થ છે કર્મચારીઓનું, એ એટલું મહેકમ ઘટી ગયું છે. બસ આ જ ગોળ છે, આ જ ગોળ છે. કાયદાની આટી ગુટીમાં વાલીઓ હેરાન છે, પરેશાન છે કે એડમિશન નથી મળ્યું. આપણી પાસે સમય રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓની નિમણૂક પૂરેપૂરી કરી શકી નથી. શિક્ષકોની ભરતી થઈ નથી. શિક્ષણ નિરીક્ષકોની ભરતી કેટલી બાકી છે, અને માધ્યમિક શાળાની ગ્રાન્ટેડ શાળાઓમાં કેટલા સરપ્લસ શિક્ષકો છે જે ઘરે બેઠા બેઠા પગાર લે છે. એની સામે રાજ્ય સરકાર શું પગલા લીધા આજ સુધીમાં? અને એ પણ છે કે સરકારી સ્કૂલોની શું હાલત છે, આપણી સામે વરી વાસ્તવિકતા છે. આંટીઘૂંટીમાં વાલીઓ ફસાઈ રહ્યા છે. ભાઈ, વાલીઓની મજબૂરી છે શિક્ષણ આપવું છે છોકરાઓને, પરંતુ આ પ્રકારની જો પરિસ્થિતિ ચાલતી રહેશે તો કોઈ પણ નિયમ કે કાયદો બને કોઈ અસર નહીં પડે. સરકારનું તથ્ય એ છે કે અહેવાલ જોયા બાદ જે તે શાળાઓ છે આ નિયમન કાયદા બાદ કડક અમલ કરાવે, જેથી વાલીઓ ન લૂંટે. આપણી પાસે દીપકભાઈ સમયનો અભાવ છે, હું માફી ચાહું છું. હવે એક વાત મને કહેવાનો અધિકાર જોઈએ છે કે શાળા ગુણોત્સવ અને પ્રવેશોત્સવ છેલ્લા 8-9 વર્ષથી ઉજવાઈ રહ્યા છે. સરકારી શાળાઓના સ્ટિંગ ઓપરેશનો થયા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ જાય છે, આઈએસ અધિકારીઓ જાય છે, મંત્રીઓ જાય છે, મુખ્યમંત્રીશ્રીઓ પણ પ્રવેશ ઉત્સવમાં જાય છે. હમણાં ગઈકાલે પ્રવેશોત્સવ સંપન્ન થયો. 8 વર્ષમાં કેટલી શાળાઓના અહેવાલો આવી ગયા ગુણોત્સવમાં? 8 વર્ષમાં એક પણ આચાર્ય સરકારી પ્રાથમિક શાળાનો, એક પણ શિક્ષક, એક પણ શાળા બંધ થઈ હોય, એક પણ કામ એના ઉપર એક્શન લેવાયા હોય એવો એક દાખલો 8-9 વર્ષમાં ગુણોત્સવ દરમિયાન બન્યો હોય તો રાજ્ય સરકાર એનો જવાબ આપી શકતી હોય તો મારે સાંભળવો છે કે કેટલી શાળાઓ ઉપર તમે એક્શન લીધી. ડિસિપ્લિનથી કાર્યક્રમ ઉજવો. આપણી પાસે સમયનો અભાવ છે. આપણે જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિ શું છે, અને કદાચ વાલીઓએ પણ સમજવું પડશે, જે લૂંટાઈ રહ્યા છે અવગત થવું પડશે અને જાણો, કેમ કે તમારા બાળકના ભવિષ્યનો સવાલ છે. બાકી આમ જ લૂંટાતા રહેશો. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.